Okay, we were here. Eros and Thanatos ની થિયરી ઉપર ચર્ચા કરીશ, જે અહીં જુલિયન બર્ન્સે અપ્લાય કરવાની કોશિશ કરી છે. અને તે એક સાયકોલોજીકલ થિયરી છે, આપણને ફ્રોઈડ દ્વારા પ્રાપ્ત થયેલી છે. જેમ હું આગળ જે 2-3 સ્ટુડન્ટ એન્ટર થઈ ચૂક્યા સૌથી પહેલા એમને કહી ચૂકી છું અને ફરીથી રિપીટ કરું છું કે પેપર 21-22 જે તમારું પ્રેક્ટિકલ ક્રિટિસિઝમ અને થિયરી છે તેની અંદર પણ ફ્રોઈડ, સિગમન્ડ ફ્રોઈડ આઈ એમ ટોકિંગ અબાઉટ, એમણે જે સાયકોલોજીની થિયરી આપેલી છે ને, જેમાં એમણે હ્યુમન સાયકોલોજીના 3 પ્રકારો બતાવેલા છે: આઈડી, ઈગો એન્ડ સુપર ઈગો. આ 3 પ્રકારો માનવ મગજના જે બતાવેલા છે અને આપણને જે સાયકોલોજીની થિયરી સમજાવવાની એમણે કોશિશ કરેલી છે, એ જ થિયરીની અંદર એક ભાગ એમણે ઇરોસ એન્ડ થેનેટોસ ઉપર પણ લખેલો છે, જે બહુ જ સમજવા જેવો છે. અને તે થિયરીને અહીં જુલિયન બર્ન્સે અપ્લાય કરેલી છે એમની નોવેલની અંદર, એ સમજવા જેવી છે. તો એ સમજાવવા તમને જઈ રહી છું. એટલે આમાં આપણે હવે એ થિયરી ઉપર કોશિશ કરીએ સમજવાની, બરાબર? તો પર્ટિક્યુલરલી પહેલા તો હું તમને એ સમજાવી દઉં કે વોટ ઇઝ ઇરોસ એન્ડ થેનેટોસ. આ જુઓ અહીં લખેલું છે, મોટિફ. કોઈ રાઇટરનો મોટિફ શું હોઈ શકે? કોઈ નોવેલમાં જ્યારે રાઇટરે સિમ્બોલ્સ આપેલા હોય, એલેગરી આપેલી હોય, મોટિવ્સ આપેલા હોય, તો એનું પાછળ કંઈક કારણ હોય છે. સિમ્બોલમાં અહીં ડાયરી આપેલી છે, એલેગરીમાં અહીં કંઈક રૂપક આપેલું છે, હ્યુમન સાયકોલોજી, અને મોટિવ્સ એમનો જે હેતુ છે કંઈક બતાવવાનો, તે આપણે સમજીશું. તો એમાં ઇરોસ એન્ડ થેનાટોસ સૌથી પહેલા આવે છે. એ હું તમને સમજાવું છું હા, કે વોટ ઇઝ ઇરોસ એન્ડ થેનાટોસ, અને તે અહીંયા મોટિવ તરીકે લીધેલા છે. એમણે એમનો હેતુ છે આ સમજાવવાનો. પહેલા તો હું આ વાંચી જાઉં, પછી હું તમને સિગમન્ડ ફ્રોઈડની એ થિયરી સમજાવું છું, જે આપણા પોતાના જીવનમાં પણ કામ લાગે તેવી છે, આપણામાં તે વર્ક કરતી હોય છે. અને તે જ અહીં જુલિયન બર્ન્સે એમના કેરેક્ટર્સમાં વર્ક કરતી બતાવી છે. ઓકે, પહેલા હું વાંચી જાઉં અહીંયા, બરાબર? પછી તમને એ ટોપિક ઉપર લઈ જાઉં. ઇન ફિલોસોફી there exists a concept of human activity. આ એક પ્રકારની ફિલોસોફી છે, સાયકોલોજીકલ ફિલોસોફી છે, એમ સમજો કે જેની અંદર એક કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ ઓફ હ્યુમન એક્ટિવિટી. માણસ જે કાર્યો કરે છે ને તેનો જ એ કોન્સેપ્ટ છે. being moved by the interviewing of the forces of the instinct of life. આ બધું તમને સમજાશે હા, ઇન્સ્ટિંક્ટ ઓફ લાઈફ. આ સેન્ટેન્સીસ જે લખેલા છે તે શું છે એ બધું તમને જ્યારે મારી સાદી ગુજરાતીથી સમજાવવાની કોશિશ કરીશ ને ત્યારે તમને સમજાશે. અત્યારે મને વાંચી લેવા દો, બરાબર? I repeat, in philosophy there exists a concept of human activity being moved by the interweaving of the forces of the instinct of life, જેને ઇરોસ કહેવાય છે, and the instinct of death, જેને થેનેટોસ કહેવાય છે. These polar forces are the main unconscious drives that predetermine all human activities. આ સેન્ટેન્સની અંદર, આ લાંબા લચક સેન્ટેન્સની અંદર તમને એમ કહેવાય દેવાયું છે કે માણસની અંદર
બે ફોર્સિસ વર્ક કરે છે. માણસના પર્ટિક્યુલરલી મગજની અંદર બે પ્રકારના ફોર્સિસ માણસ પાસે વર્ક કરાવે છે. એક હોય છે ઇરોઝ અને બીજું હોય છે થેનેટોઝ. એમ સમજો કે મેં તમને એક કોન્સેપ્ટ સમજાવવાની પણ શરૂઆત કરી દીધી છે એક સાઈડ ઉપર. એક હોય છે ઇરોઝ અને બીજું હોય છે થાનાટોઝ આપણા પોતાના માઇન્ડની અંદર. ઇરોઝ શું હોય છે? એક પ્રકારનું એક એવું ઇન્સ્ટિંક્ટ ઓફ લાઈફ હોય છે કે જે તમને જીવન રચનાત્મક રીતે જીવાડવાની કોશિશ કરે છે. ઇરોઝ ઉપર જો માણસ બરાબર સમજી જાય તો તે રચનાત્મક જીવન જીવવાની કોશિશ કરશે અને જેનામાં થેનેટોઝ વધારે ભરેલું છે તે માણસ એગ્રેસિવ હોય છે, ગુસ્સીલું હોય છે, અવ્યવસ્થિત હોય છે, નેગેટિવ હોય છે અને ડેથ સર્જે છે. પોતાનું જ સેલ્ફ હાર્મ સર્જે છે. તેનામાં થેનેટોઝ નામનું તત્વ વધારે ભરેલું છે. અને જ્યારે કોઈ એજ્યુકેશન મેળવે છે માણસ, જ્યારે આ બંનેની થિયરી જો સમજી જાય છે તો તે ઇરોઝમાં વધારે એને કોશિશ કરવી જોઈએ અને પોતાના જીવનમાં એ ચેન્જ લાવી શકે છે. અગર આજે હું તમને શીખવું અને તમે જો આ બાબત સમજી જશો ને તો તમે ઇરોઝ ઉપર વર્ક કરવાનું શરૂ કરી દેજો. કારણ કે આપણા મગજની અંદર ઇરોઝ અને થાનાટોઝ બંને કામ કરે છે. પણ જ્યારે આપણે સમજદાર બની જઈએ તો આપણે ઇરોઝ થી વર્ક કરાવવાનું છે વધારે. બરાબર? અને ઇરોઝ શું કરાવે છે? માનવીને રચનાત્મક જીવન જીવતા આગળ ધપાવે છે. અને જો તમે તમારામાં થેનેટોઝ પણ નો ડાઉટ ભરેલું જ હશે. જો અગર સ્વભાવ આપણો ગુસ્સીલો હોય, પોતાને જ હાર્મ કરતો હોય, વધારે એગ્રેસિવ થઈ જતા હોઈએ, વધારે ખરાબ શબ્દો બોલતા થતા જઈએ, ચીજોને અવ્યવસ્થિત રાખતા હોઈએ, કોઈ કાળજી ન રાખતા હોઈએ તો એમ સમજી લેવાનું, આપણે ઓળખી લેવાનું પોતાની જાતને કે આપણામાં થેનેટોઝ ભરપૂર પ્રમાણમાં છે. તો આપણે તેને થોડું ઇનએક્ટિવ કરવાનું છે. આપણે તેને થોડું પેસિવ કરી દેવાનું છે. કારણ કે એ સારું તત્વ નથી. એ માણસનું પોતાનું ડેથ સર્જવા સુધી લઈ જાય છે. માણસ સુસાઇડ પણ કરી જઈ શકે છે. તો સિગમન્ડ ફ્રોઈડે આપણને એમની થિયરીમાં એ બાબત અહીં સમજાવેલી છે. આમાં આપણે જુલિયન બર્ન્સે આ થિયરીઝને અપ્લાય કેવી રીતે કરેલી છે એ સમજો જરા. એડ્રિયન કે જે સ્નોબિશ પર્સન થઈ ગયો છે, ઇન્ટેલેક્ચ્યુઅલ તો છે પણ એ એની ઇન્ટેલેક્ચ્યુઅલિટીમાં એટલો બધો આગળ ધપી ગયો છે કે એનામાં જે થેનેટોઝ ભર્યું પડ્યું હતું એક સમયે, અગર એ ચાહતે તો ઇરોઝને વધારે એ એક્ટિવ કરી શકતે, પણ એવું બન્યું નહીં અને એનું પોતાનું લાઈફ હાર્મ સર્જી ગયો. જ્યારથી બાળપણથી એણે કોઈકનું સુસાઇડ જોયું હતું તો એના થેનેટોઝમાં એ વધુ ને વધુ આગળ ધપતો ગયો કે એણે આવું કેમ કર્યું હશે, એના જીવનમાં આવું થયું હશે તેથી જ એણે આમ કર્યું હશે ને વગેરે વગેરે કરીને નેગેટિવ બનતો જાય છે અને પોતાનું પણ ડેથ સર્જી બેસે છે, સુસાઇડ કરી જાય છે. જ્યારે ટોની જે છે એ પણ એ જ પ્રકારનો ઇન્ટેલેક્ચ્યુઅલ હતો, પણ એણે ઇરોઝ ઉપર વર્ક કર્યું અને એ જીવન જીવે છે. એણે થેનેટોઝને આગળ નહીં ધપવા દીધું. એના જીવનમાં પણ ઘણી એવી ઘટનાઓ ઘટી પણ એણે ઇરોઝને આગળ ધપાવ્યું. તો ઇરોઝ અને થેનેટોઝ એ આપણે આપણા મગજમાં પહેલેથી નથી લાદતા. એ બાય બર્થ આપણામાં પહેલેથી વર્ક કરતું હોય છે, વંશીય હોય છે એમ સમજો, કે યુનિવર્સલ હોય છે એમ સમજો હ્યુમન રેસની અંદર. પણ આપણે એને ટ્વિસ્ટ આપી શકીએ છીએ. એવા સબસ્ટાન્સીસ આપણામાં પડેલા છે જે આપણને એક પ્રકારનો આવેગ આપે છે કાર્ય કરવા માટે. એને ઇન્સ્ટિંક્ટ ઓફ લાઈફ કહી શકાય. એ ક્યાં તો પોઝિટિવ હોય છે અને નેગેટિવ હોય છે, બંને હોય છે. પણ જેવી માણસમાં ઉંમર વધે, જેવી સમજ શક્તિ વધે, એને એક ઓપ આપવાનો છે, એક ડિરેક્શન આપવાની છે, દિશા આપવાની છે, એક શેપ આપવાનું છે અને સિલેક્ટ કરવાનું છે કે બેમાંથી મારે કયું સિલેક્ટ કરવું છે. ઇરોઝને આપણે સિલેક્ટ કરી શકીએ. એ પોઝિટિવ થિંકિંગ કરાવે છે. એ પોઝિટિવ લાઈફ જીવવા અને જીવાડવા પર તત્પર કરે છે માણસને. જ્યારે થેનેટોઝ માણસ પોતાનું ડેથ સર્જી શકે ત્યાં સુધી એ હદ સુધી લઈ જાય છે. એટલું ઇન્સ્ટિંક્ટ આપણામાં ભર્યું પડ્યું હોય છે. તો એ ચેક કેવી રીતે કરી શકાય? હું જે બોલી ગઈ કે આપણો જે સ્વભાવ હોય છે
તે જો એ પ્રકારનો હોય કે ગુસ્સીલો હોય, નેગેટિવ હોય, આપણે બધી વસ્તુઓ અવ્યવસ્થિત કરતા હોય, કોઈ પણ ઢંગથી ન કરતા હોય, તેવો જ્યારે આપણો સ્વભાવ હોય તો સમજી લેવું કે આપણામાં થેનેટોઝ વર્ક કરી રહ્યું છે. આપણે એને ઇરોઝમાં હવે ધ્યાન આપતા થવું પડશે. તો તમારે પણ આ વર્ક હું એમ કહું છું ને કે હંમેશા હું કંઈક શીખું છું ને તો પ્રેક્ટિકલ લાઈફમાં જીવન જીવવા માટે જ શીખું છું. લિટરેચર પરથી પણ હું તમને એ રીતે જ લઈ જવાની કોશિશ કરું છું. નહીં તો આપણે ભણેલા નહીં કહેવાય તે પ્રકારે, બરાબર? તો તેથી આ કહી રહી છું કે આપણે પણ હીરોઝ ઉપર ધ્યાન આપવાનું છે. અહીં ટોની હીરોઝ ઉપર ધ્યાન આપતો થઈ ગયેલો છે જ્યારે એડ્રિયન પોતાનું ડેથ સર્જી બેસેલો છે. એડ્રિયનને થેનેટોઝનું સિમ્બોલ સમજો અને જે ટોની છે એને હીરોઝનું સિમ્બોલ સમજો આપણે, બરાબર? ઓકે, આગળ વધું છું વાંચવા માટે, પછી હું ફરીથી એમાં જેટલું જવાશે, જેટલું ખેંચાશે એટલું ખેંચીશ હીરોઝ અને થેનેટોસ સમજાવવા માટે. These polar forces are the main unconscious drives. આ જે પોલર ફોર્સીસ છે ને એ આપણા અનકોન્શિયસ માઇન્ડમાં એક પ્રકારના ડ્રાઈવ્સ છે જે આપણી લાઈફ ડ્રાઈવ કરે છે. That predetermine all human activities. આપણે કોઈ એક્ટિવિટી કરીએ ને તે પહેલા આપણા મગજમાં એ એક્ટિવિટી પ્રીડિટરમાઇન હોય છે, થઈ જતી હોય છે, અને ત્યાર પછી આપણે એક્શનમાં તે મૂકીએ છીએ અને આપણી વ્યવહારિક જીવનમાં એ બહાર આવે છે. એટલે આમાં કેવું કે એક સ્કૂલ સ્ટુડન્ટને સુસાઇડ કરતો બતાવ્યો, એમ સમજી લો આપણા માઇન્ડમાં એ પ્રીએક્ટિવ થઈ ગયું કે કોઈકનું કંઈક થઈ ગયું, આપણું માઇન્ડ એ પ્રકારનું વિચારતું થઈ ગયું અને પછી આપણું જીવન પણ એ રીતે લીડ કરશે એ વિચાર, બરાબર? એ થેનેટોઝ એક્ટિવ થઈ જશે અને આપણને એ રીતે લીડ કરશે કે આપણે નેગેટિવ બની જઈશું. પેલાનું જોયું ને, આમ થયું તો આમ થયું તો આમ થયું, મારી સાથે પણ આમ થઈ રહ્યું છે તો હવે મારે પણ એવું જ કરવું પડશે, વગેરે વગેરે આપણને પછી એ લીડ કરી જતું હોય છે. એટલે એને વધવા નહીં દેવું જોઈએ થેનેટોઝને આપણી લાઈફની અંદર. એડ્રિયન ફિન યુઝ ટુ રેફરન્સ ધીસ કોન્સેપ્ટ ઓલ ધ ટાઈમ. અને એડ્રિયન ફિન એટલો ઇન્ટેલેક્ચ્યુઅલ હતો કે ઇરેઝ અને થેનેટોઝમાં એને પણ થિયરી તો ખબર હતી, પણ આ કોન્સેપ્ટ ઓલ ધ ટાઈમ એમાં રાજ્યા કરતો હતો, તો એને સેન્સ જ નહીં રહ્યું કે એનામાં થેનેટોઝ વધારે ને વધારે આગળ પડી જઈ રહ્યું છે. અને એ અંતમાં લખે પણ છે કે મેં બિલકુલ મારી રીતે જ મારું લાઈફ ડેથ સર્જ્યું છે, હું એનાથી બિલકુલ અવેર છું. એ પણ કેટલું એમ પ્લાન્ડ આઉટ કરીને નોટ લખી જાય છે. એન્ડ હિઝ સુસાઇડ વોઝ નોટ સડન. એને પોતે જે સુસાઇડ કર્યું એ પણ સડન ન હતું. એમ સમજો કે પેલો સ્ટુડન્ટ કે જે ક્લાસમાં સુસાઇડ કરી ગયો ત્યારથી જ એનામાં એ સુસાઇડ ઓલરેડી શરૂ થઈ ચૂકેલું હતું. ઇટ વોઝ વેલ પ્લાન્ડ એન્ડ કોન્શિયસલી અપ્રોચ. બહુ વેલ પ્લાન્ડ હતું એનું લાઈફ અને જાણી જોઈને એ એન્ડને પ્રાપ્ત થયો છે. વિચ શોઝ ધેટ ઇટ વોઝ હિઝ ડેલિબરેટ ચોઇસ. એ બતાવે છે કે તેનું ડેલિબરેટ ચોઇસ હતું. થેનેટોઝ ઇન્સ્ટિંક્ટ ઓફ ડેથ ટુક પાવર ઓવર એડ્રિયન. થેનેટોઝ ઉપર એ બહુ વર્ક કરતો હતો ને, પેલા છોકરાની પાછળ એને કેટલો લાંબો વિચાર કર્યો હતો, તો થેનેટોઝ એના ઉપર હાવી થઈ ગયું હતું. તમે કોઈ એક બાબત પર બહુ લાંબો વિચાર કરો, જે નેગેટિવ થિયરી છે એના ઉપર જ અગર એ વ્યક્તિ બહુ જ ડીપ ઉતરી જાય છે તો એ થેનેટોઝ એના ઉપર પણ હાવી થઈ જાય છે. એટલે આપણે અગર એમાં બહુ ડીપ સેન્સમાં જઈએ ને તો એક પરિણામ એ લાવવાનું કે મારે થેનેટોઝને વર્ક નથી થવા દેવું. ભલે એ કોઈ સ્ટુડન્ટની લાઈફમાં એ વર્ક કરી ગયું, મારે મારા ઉપર એને એક્ટિવ નથી થવા દેવું. તો આપણે એ કરી શકીએ છીએ. જ્યારે એડ્રિયન એ કર્યું નહીં, એણે બીજાની માનસિકતામાં થેનેટોઝને જોયું, નિહાળ્યું, ચકાસ્યું, ઓબ્ઝર્વ કર્યું એટલું બધું કે થેનેટોઝ એડ્રિયનની પોતાની લાઈફ ઉપર હાવી થઈ ગયું અને એ પોતાનું સુસાઇડ પણ એટલું પ્લાનફુલી કરી જાય છે. ઓકે, હવે એ જે છે એક મોટિવ છે આ નોવેલનો, બરાબર? હવે હું તમને મારી પોતાની લેંગ્વેજમાં સમજાવું. જો કે હું મારી પોતાની લેંગ્વેજમાં જ સમજાવવાની શરૂઆત કરી ચૂકી છું, પણ હું તમને કેટલીક ઘટનાઓ કહું. જેમ કે આપણે રોજબરોજની લાઈફમાં જોઈએ છે. એક વખત છે ને તમને તો ખબર છે કે નામો યાદ નથી રહેતા. દિલ્હીમાં એક વ્યક્તિ હતો જેને એનું જે ડેથ થયું ને તો એક મિસ્ટરી સર્જાઈ કે એને કોઈએ મારી નાખ્યો કે જાતે મૃત્યુ પામ્યો કે શું તે નહીં ખબર.
પણ જ્યારે ડેથ થયું ને પછી જે બધી ન્યૂઝ જે ટીવી ચેનલ ઉપર આવતા ગયા અને પછી ખબર પડવા લાગી કે એ જે હતો ને તે સ્યુડો સાયન્ટિસ્ટ તરીકે હતો એ માણસ, યંગ એજ હતી એની. અને સ્યુડો સાયન્ટિસ્ટ એટલે શું? સ્યુડો સાયન્ટિસ્ટ લોકો એવા અભ્યાસો કર્યા કરે કે લાઈફ આફ્ટર ડેથ એટલે કે આત્મા એક વખત શરીરમાંથી નીકળી જાય પછી શું કરતું હોય છે. આત્મા આપણી સાથે વાતચીત કરતું હોય છે, ભૂત બનીને ફરતું હોય છે, વગેરે વગેરે. એ લોકો પ્રયોગ કરતા હોય છે, એવા સાયન્ટિસ્ટ લોકો, કે મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે, આપણી સાથે વાત કરે કે નહીં, મળે કે નહીં, આવે કે નહીં, એમના મોતનું રીઝન શું, કહે કે નહીં, આવા પ્રયોગો કરતા રહે છે સ્યુડો સાયન્ટિસ્ટ લોકો. તો એ છોકરાએ સ્યુડો સાયન્ટિસ્ટ સાયન્સ ઉપર વધારે ધ્યાન આપ્યું હતું, મેરિડ પણ હતો. અને પછી એક દિવસ અચાનક બાથરૂમમાં એનું મૃત્યુ થઈ જાય છે. તો ખબર જ નહીં પડી કે એ સુસાઇડ હતું કે કોઈકે મર્ડર કર્યું હતું. પણ ઘણું બધું આપણે પણ અભ્યાસ કરીએ ને એ એપિસોડને જોઈએ ને તો એમ લાગે કે એ સુસાઇડ જ હતું. અને એનું કારણ થેનેટોઝ. કારણ કે એ વ્યક્તિ એ બાબત ઉપર બહુ પ્રયોગો કર્યા કરતો હતો. અને એણે એ જાણવું હતું કે આત્મા ક્યાં જાય છે અને આત્મા વાતચીત કરે છે કે નહીં. તો સ્વાભાવિક છે કે એણે પોતે પણ પોતાનું મૃત્યુ સર્જીને એ જોવાનું કદાચ વિચાર્યું હશે કે મારે જાણવું છે કે મારો આત્મા શું કરે છે. તો એ બાથરૂમમાં જઈને મૃત્યુ પામ્યો અને કશું છેલ્લે સાબિત નહીં થયું કે એ વ્યક્તિનું મર્ડર થયું હતું કે પછી સુસાઇડ હતું. સાબિત જ નહીં થયું. પણ અગર આપણે સમજીએ ને, બહુ સમજદાર થઈ જઈએ ને, તો આપણામાં એ સમજ શક્તિ આવી જતી હોય છે કે એ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ એ પ્રકારનું હતું, એ જાતે જ સુસાઇડ કરી ગયો. તો આ મેં તમને છે ને એક કેસ કહ્યો, એમ કહીએ ને કેસ સ્ટડી. આપણે જ્યારે ભણતા હોઈએ ને તો આર્ટ્સના સ્ટુડન્ટ્સે પણ કેસ સ્ટડી કરવા જોઈએ. એવું નથી કે સાયન્સના સ્ટુડન્ટ્સ જ કેસ સ્ટડી કરે કે લોના સ્ટુડન્ટ્સે જ કેસ સ્ટડી કરવો જોઈએ. એવું નથી કે સાયકોલોજીના સ્ટુડન્ટે જ કેસ સ્ટડી કરવો જોઈએ. કેસ સ્ટડી બધાએ કરવો જોઈએ. આર્ટ્સના સ્ટુડન્ટે પણ કેસ સ્ટડી કરવો જોઈએ. તો આ એક કેસ સ્ટડી મેં તમને કહ્યો. તો એમાં સ્યુડો સાયન્સ વર્ક કરતું હતું. બરાબર. સ્યુડો એટલે એનો પ્રિફિક્સનો અર્થ થાય છે ખરાબ. સાયન્સ નો બિલકુલ વિરોધી. સાયન્સ કઈ રીઝન શોધતું હોય છે, જ્યારે સ્યુડો સાયન્સ છે ને મૃત્યુ પછીના જીવનમાં સાયન્સ શોધતું હોય છે. એ પણ એક સાયન્સ છે, પણ એ સક્સેસફુલ નથી રહ્યું અને કોઈ માનવા માટે તૈયાર નથી. છતાં એ છે તો ખરું. એમાં પણ અગર કોઈ સક્સેસ સ્ટોરી જ્યારે સાબિત થઈ જશે ને તો લોકો સ્યુડો સાયન્સમાં પણ માનતા થઈ જશે. તો મેં તમને જે કેસ સ્ટડી કહી હતી એ વિષયમાં કહી. અને આપણો જે વિષય છે તે છે ઇરોઝ એન્ડ થેનેટોઝ. તો આ પણ એક પ્રકારનું સાયકોલોજીનું સાયન્સ છે. હવે આના ઉપર આપણે આવીએ, ઇરોઝ એન્ડ થેનેટોઝ. એ એક એવા પ્રકારની સાયકોલોજી છે કે પૃથ્વી ઉપર જેટલા પણ હ્યુમન બીંગ છે એમાં સિગમન્ડ ફ્રોઈડે બધા પ્રયોગો કરીને જે રીતે થિયરી આપી છે, આ ઇરોઝ એન્ડ થેનેટોઝ શબ્દો પણ, આ ટર્મિનોલોજી પણ એ સિગમન્ડ ફ્રોઈડે આપી છે. કે આને આમ કહેવાય અને તેને તેમ કહેવાય. લાઈફ ઇન્સ્ટિંક્ટ હોય તો ઇરોઝ નામ આપ્યું છે એમણે, અને થેનેટોઝ હોય તો એમણે ડેથ ઇન્સ્ટિંક્ટ તરીકે ઓળખાયું છે. ઇન્સ્ટિંક્ટ એટલે છે ને માણસના મનની અંદર એક એવું તત્વ વર્ક કરે છે કે જે માણસને જીવાડવું હોય તો જીવવા તરફ લઈ જાય છે અને મારવું હોય તો મરવા તરફ લઈ જાય છે. એવા પ્રકારના માણસના મનમાં આવેલા આવેગો તેને ઇન્સ્ટિંક્ટ કહેવાય. અને એ બંને હાજર હોય છે આપણા માઇન્ડની અંદર. ઓકે. તો ઇરોસમાં આપણે છીએ કે નહીં, આપણી લાઈફ ઇન્સ્ટિંક્ટ છે કે નહીં આપણામાં, તે જો ચેક કરવું હોય તો આપણે આપણો સ્વભાવ ચેક કરવો પડે કે શું મને એવું છે કે મને બધું વ્યવસ્થિત જોઈએ. અગર આપણે કોઈ કિચનમાં, ધારો કે તમે કોઈક રસોઈ પણ કરી રહ્યા હોય તો વ્યવસ્થિત જોઈતું હોય, બધું વ્યવસ્થિત ગોઠવણ કરેલી હોય, સાફ સફાઈ સારી જોઈતી હોય અને રચનાત્મક વે, અને તમે તે કરો જ છો અને એમાં સક્સેસફુલ રહો જ છો. ધેટ મીન્સ કે તમારામાં ઇરોસ ભરપૂર પ્રમાણમાં ભરેલું પડ્યું છે અને તમે તેના ઉપર વર્ક પણ કરો છો. તો કે હા, મને આ પ્રકારનું જોઈએ છે, મારો નેચર આવો છે. તો આપણે સમજીએ કે આપણે ઇરોસ ઉપર જ છીએ, તો સારી વાત છે. હવે એનાથી ઉલટું તમે ચકાસો. હા, ઇરોસમાં હજી બીજું પણ, જે વ્યક્તિ જેમ જેમ ઉંમરમાં આગળ વધે છે, હજી ઇરોસ આપણું પૂરું નથી થયું એમ સમજો, જે વ્યક્તિ જીવનમાં જેમ જેમ આગળ વધે છે એ લાઈફને અરેન્જ કરતી જશે.
કે હું આ પ્લાનમાં અમારી લાઈફને ગોઠવીશ તો આટલાથી આટલા વર્ષ સારા જશે. ત્યાર પછી જે બીજી જનરેશન પેદા થશે, ધારો કે સંતાનો, તો તેમના માટે હું કશુંક આવું કરી જઈશ તો તેમના માટે તે સારું થશે. મારે એક ઘર બનાવવું છે તો હું બનાવું, એના ઉપર વર્ક કરું તો સારું થશે. કશેક કોઈ પ્લોટ રાખું તો સારું થશે. કશેક કોઈ LIC ના ઇન્સ્ટોલમેન્ટ ભર્યા કરું તો સારું થશે. અને આપણે તે કરતા પણ જઈએ છીએ પાછા. તો એમ સમજો કે એ વ્યક્તિ રચનાત્મક છે અને ઇરોઝમાં રાચે છે. એવા માણસો હેપીલી જીવન જીવી જતા હોય છે. તો ઇરોઝ તેમનામાં વર્ક કરી ગયું. અને એટલે કે એવી વ્યક્તિઓ કે જે લોકોને હજી ઇરોસ અને થેનેટોસની ખબર નથી પણ આ રીતે જીવન જીવી ગયા, તો આપણે સમજી શકીએ, બીકોઝ વી આર એજ્યુકેટેડ, આપણને આ થિયરી ખબર છે, તેથી આપણે સમજી શકીએ કે એવામાં ઇરોસ વર્ક કરી ગયું. અને કેટલાક માણસો એનાથી બિલકુલ ઉલટું, થેનેટોસ એનામાં ભરપૂર પ્રમાણમાં ભર્યું પડ્યું હોય, પહેલાથી જ બહુ જ ગુસ્સીલું, બહુ જ તોફાની, બહુ જ જિદ્દી, સ્ટબર્ન, અને બધી વસ્તુઓને અવ્યવસ્થિત રાખનાર, ફાવે તેમ મૂકનાર, નેગેટિવ વિચારસરણી ધરાવનાર, નુકસાન બીજાને પણ કરનાર, કરાવનાર અને પોતાનું પણ કરનાર, એ પ્રકારના, અને કોઈ પણ વસ્તુ વ્યવસ્થિત ન રાખનાર, અને બીજું એવું ઘણું બધું કે જે નેગેટિવ ગણી શકાય. તમે પણ જાણી જ શકો કે નેગેટિવ બીજું કોને કોને કહી શકાય. એ પ્રકારનો જો નેચર કોઈનો હોય તો ઓળખી પાડી શકાય છે કે હા, મને આવેગ વધુ આવે છે, હું ગુસ્સામાં વધારે આવી જાઉં છું, વગેરે વગેરે. અને મારા કાર્યો પણ એવા જ થાય છે જેમાં સક્સેસ પણ નથી મળતી, વગેરે વગેરે. તો એને ઓળખી પાડવું કે એ થેનેટોસ છે, એ થેનેટોસ આપણામાં વર્ક કરી રહ્યું છે અત્યારે. તો જ્યારે આપણે આવું ઓળખતા થઈ જઈએ ને, તો વી કેન ચેન્જ ઇટ, આપણે આપણામાં બદલાવ લાવી શકીએ છીએ. તો આજે તમે એ ઓળખતા થઈ ગયા છો, તો યુ કેન ચેન્જ યોર લાઈફ. તો ઇરોસ ઉપર વર્ક કરવાનું શરૂ કરી દો, નહીં તો લાઈફ આપણી ખરાબ રહેશે. બરાબર? આપણને ખરાબ એન્ડ નથી જોઈતો આપણો. આપણને અગર હેપીલી લાઈફ જીવવી હોય તો ઇરોસ ઉપર વર્ક શરૂ કરી દેવું. બધું જ એક વ્યવસ્થિત શરૂઆત કરવી અને રચનાત્મક રીતે કરવું, અને એનો એન્ડ પણ સારો લાવવો. આવી રીતે જો પ્રેક્ટિસ કરતા રહીશું તો ઇરોસ આપણામાં અંત સુધી કામ કરશે અને આપણે થેનેટોસ ભૂલી જઈશું. બરાબર? તો એ રીતે વ્યક્તિએ જીવન જીવવાનું હોય છે. બાકી ઇરોસ અને થેનેટોસ દરેક વ્યક્તિમાં પડેલા હોય છે. જેને આ જ્ઞાન નથી મળતું એ લોકો પોતાનું લાઈફ એન્ડ કરી જતા હોય છે, છતાં પણ એને ભાન નથી થતું કે એનામાં થેનેટોસ વધી ગયું હતું, જેનું એને સેન્સ ન હતું, અને એ થેનેટોસ એના ઉપર વર્ક કરી ગયું અને એ વ્યક્તિ સુસાઇડ કરી ગયા. આપણે એમ સમજી લઈએ કે ચલો પેલો સુશાંત સિંહ જે હતો એ એન્જિનિયરિંગમાં ભણતો હતો, કદાચ એને આ સિગમન્ડ ફ્રોઈડની થિયરી વાંચવામાં નહીં આવી. સમજી લઈએ કે આપણે આર્ટ્સના લોકો છે, લિટરેચર વાંચ્યું અને આપણા હાથમાં થિયરી આવી ગઈ તો સારું થયું. જે લોકોના હાથમાં થિયરી નથી આવતી ને નથી સમજી શકતા, તો થેનેટોસ એના ઉપર એક્ટિવ થઈ ગયેલું હોય છે, તો એ સુસાઇડ કરી ગયો. ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે જે લોકો સક્સેસફુલ હોવા છતાં પણ સુસાઇડ કરી જતા હોય છે. ધેટ મીન્સ કે થેનેટોસ એના ઉપર એક્ટિવ થઈ ચૂકેલું હોય છે, એને ઓવરપાવર કરી જાય છે, હાવી થઈ ચૂકેલું હોય છે, એ પ્રકારે. ઓકે, તો આઈ હોપ કે તમે ઇરોસ અને થેનેટોસની આટલી સરસ થિયરી જે મેં તમને એકદમ શોર્ટ એન્ડ સ્વીટમાં સમજાવી, તમે સમજી ગયા હો છો. બે શબ્દો આપું, લાઈફ ઇન્સ્ટિંક્ટ અને ડેથ ઇન્સ્ટિંક્ટ. લાઈફ ઇન્સ્ટિંક્ટ એટલે ઇરોસ અને ડેથ ઇન્સ્ટિંક્ટ એટલે થેનેટોસ. અહીં લાઈફ એટલે આ કેરેક્ટરમાં તમે ટોનીને લઈ લો, જે જીવન જીવે છે હજુ પણ, અને ડેથ ઇન્સ્ટિંક્ટ થેનેટોસમાં તમે એડ્રિયનને લઈ લો. એ મોટિફ અહીં એમનું મૂકવાનું કારણ છે. બીજા શબ્દો જો તમને આપું તો પોઝિટિવ અને નેગેટિવ. લાઈફ ઇન્સ્ટિંક્ટ એટલે કે ઇરોસ જે છે તે પોઝિટિવ તમે લો, અને જે થેનેટોસ છે ડેથ ઇન્સ્ટિંક્ટ એને તમે નેગેટિવ લો. બરાબર? તો આવું ઇરોસ અને થેનેટોસની થિયરીમાં સમજાવી શકાય. તો એ પ્રેક્ટિકલ લાઈફમાં સમજાવવા માટે મેં તમને કહ્યું. બાકી તમારે જો રાઇટિંગ કરવાનું આવે તો તમારે ફક્ત આટલું બતાવવાનું છે કે આમાં તમારે એડ્રિયન ને થેનેટોસ, એડ્રિયન ઉપર થેનેટોસ એટલે કે ઇન્સ્ટિંક્ટ ઓફ ડેથ એ એના ઉપર હાવી થઈ ગયેલું છે, એને લીડ કરી ગયેલું છે, અને એ અંતે સુસાઇડ કરે છે. બરાબર? અને એનું કારણ શું કે બચપનથી, બાળપણથી એ પ્રકારે એણે વર્ક કર્યું છે. જે લોકો સુસાઇડ કરી ગયા હોય તેના ઉપર એણે વર્ક કર્યા કરેલું છે, અને તે જ અંતે એના ઉપર પણ હાવી થઈ ગયું.
તો એ એક મોટિફ. હવે આપણે સિમ્બોલ જોઈએ. સિમ્બોલમાં એડ્રિયનની ડાયરી. અહીંયા જુલિયન બર્ન્સ એને સિમ્બોલિક વે બતાવે છે કે કશુંક સમજાવવા માંગે છે આપણને એડ્રિયનની ડાયરી દ્વારા. એ શું છે આપણે તે સમજીએ કે કેમ એને સિમ્બોલ તરીકે મૂકેલી છે અહીં. A real drama is developed around Adrian's diary when Tony learns that Veronica's mother has bequeathed it to him. જ્યારે ટોની વૃદ્ધ થઈ ગયો હોય છે અને તે સમયે એને વિરોનિકાની મધર સારાનો જે લેટર મળે છે કે જેમાં લખ્યું હોય છે, એક વકીલે એને મોકલ્યો હોય છે લેટર કે ભાઈ આવી જાઓ, વિલ પેપર મળ્યા છે અમને સારા નામની કોઈ લેડીના, જેમાં તમારું નામ લખ્યું છે અને એમાં તમને 500 પાઉન્ડ તમને આપવામાં આવે છે. અને ટોનીની ડાયરી છે એક કે જે અત્યારે હાલમાં વિરોનિકાના પોઝેશનમાં છે. અને સારા એ વિલ પેપરમાં લખી ગઈ હોય છે કે એડ્રિયનની એક ડાયરી પણ છે કે જે પણ ટોનીએ લેવાની છે, પણ વિરોનિકા એને આપતી નથી. તો આ રેફરન્સ ટોનીને એક લેટર દ્વારા જાણવા મળે છે. Tony cannot understand how it happened that the diary had been at Veronica's mother. ટોની સમજી નથી શકતો કે એવું કેવી રીતે બન્યું કે એડ્રિયનની ડાયરી કે જે એનો એક ફ્રેન્ડ હતો એ વિરોનિકાના મધરના હાથમાં કેવી રીતે પહોંચી જાય છે. વિરોનિકાની મધર સાથે એડ્રિયનને શું લેવા દેવા? અમે તો સાથે ભણતા હતા. વિરોનિકા તો ચલો મારી એક પાસ્ટ ગર્લફ્રેન્ડ હતી અને ત્યાર પછી માની લઈએ કે એડ્રિયને કહ્યું હતું કે હવે તેની ગર્લફ્રેન્ડ બની છે, પણ સારા સાથે શું લેવા દેવા? સારાના હાથમાં એ ડાયરી કેવી રીતે ગઈ? આ ટોનીને માટે એક ક્વેશ્ચન છે. And especially gets infuriated when the lawyer says him that Veronica keeps it now and does not want to give it to Tony. એ ગુસ્સે તો ત્યારે થાય છે કે જ્યારે એને એમ ખબર પડે છે કે એ એડ્રિયનની ડાયરી હવે વિરોનિકાના હાથમાં છે અને વિરોનિકા તેને આપવા નથી માંગતી. તો એ જાણીને એને ગુસ્સો આવે છે કે મારો ફ્રેન્ડ હતો, એ ડાયરી અગર વિલ પેપરમાં મારા માટે કોઈ લખી ગયું છે તો વિરોનિકા મને કેમ આપવા નથી માંગતી? એ બાબતે એને ગુસ્સો આવે છે. લેટર ટોની અન્ડરસ્ટેન્ડ્સ એવરીથિંગ. પાછળથી એની એજ છે એટલે હવે તે સમજી શકે છે. At least he thinks he does. And the diary acquires a symbolic meaning. આ જે ડાયરી છે તે સિમ્બોલિક મિનિંગ છે. એ કંઈક સજેસ્ટ કરવા માંગે છે આ ડાયરી. In a traditional sense, a diary symbolizes memories. ટિપિકલી લાક્ષણિક રીતે આપણે વિચાર કરીએ ને તો ડાયરી જે છે ને તે યાદ શક્તિનું સિમ્બોલ છે. ડાયરીમાં શું હોય? ડાયરીમાં બધું લખેલું હોય કે આપણે આમ કરતા હતા, તેમ કરતા હતા, બધું જ માણસે લખેલું હોય. તો એ ડાયરી આપણને યાદ અપાવે. તો આમાં જે ડાયરી છે એડ્રિયનની ડાયરી, એ ટોનીને વારંવાર પેલું બાળપણ યાદ અપાવે છે. અને ડાયરી શબ્દ અંદર કશે પણ મૂકો એટલે રીડર્સને પણ ખબર જ પડી જાય કે ડાયરીમાં બીજું કશું હોતું નથી, ફક્ત મેમરીઝ પડેલી હોય છે વ્યક્તિના પાસ્ટ લાઈફની. એન્ડ રિકલેક્શન્સ, અને એ રિકલેક્ટ કરાવે છે ડાયરી. બરાબર, માણસને પોતાની પાસ્ટ લાઈફ યાદ કરાવે છે ડાયરી. તો એ મેમરીઝનું સિમ્બોલ છે, એ તમારે યાદ રાખવાનું છે. આમાં જે ડાયરી છે એ પાસ્ટ લાઈફની મેમરીઝનું સિમ્બોલ છે. But in the novel, the sense of an ending, the Adrian's diary symbolizes unreliability of memory and its unauthenticity. બીજું, ડાયરી એ અહીં કશું બીજું પણ સિમ્બોલાઇઝ કરે છે. શું? અનરિલાયેબિલિટી, માનવામાં જ નહીં આવે તેવું, અવિશ્વાસ પાત્ર. મેમરી, એક એવી મેમરી કે જેના ઉપર વિશ્વાસ ન મૂકી શકાય, તે પ્રકારની મેમરી એડ્રિયનની ડાયરી સિમ્બોલાઇઝ કરે છે. એન્ડ ઇટ્સ અનઓથેન્ટિસિટી, અને બીજું સિમ્બોલ એ પણ છે એડ્રિયનની ડાયરીનું કે ઇનઓથેન્ટિસિટી, એ ડાયરી એકચ્યુઅલ કોને મળવી જોઈએ? સારા પાસે રહીને તો એને તો ટોનીને આપવા કહ્યું છે, પણ વિરોનિકા રાખી મૂકે છે. તો એનું ઓથેન્ટિક પાત્ર કોણ કે જેની પાસે એડ્રિયનની ડાયરી હોવી જોઈએ? તો એ ઇનઓથેન્ટિસિટીનું પણ સિમ્બોલ છે આ ડાયરી.
એ ડાયરી કોની પાસે હોવી જોઈએ. અને હું તો એમ કહું કે સારું છે કે ટોની પાસે ડાયરી નથી, કારણ કે એડ્રિયને જે કામ કર્યું છે ને સુસાઇડ કરવાનું યોગ્ય નથી કર્યું. થેનેટોસ ત્યાં જ સંપૂર્ણ થઈ ગયું અને ટોની હીરોઝ ઉપર વર્ક કરી ગયો છે. તો એ જીવન જીવે છે. તો બેટર કે એની પાસે ન આવી તો સારું થયું કે હજી કોઈ એક લાઈફ પૂરી ના થઈ જાય, કારણ કે આ પણ વ્યક્તિ એકલો થઈ ગયો છે એની વૃદ્ધાવસ્થામાં. અગર એની પાસે જો ડાયરી આવી જાય તો પ્રોબ્લેમ થઈ જાય. ઇવન જુઓ કે ઇવન સારા પણ એક્સપાયર થઈ ચૂકી છે. એ કઈ રીતે થઈ ચૂકી છે તે પણ નથી ખબર. એને સુસાઇડ કર્યું છે કે શું કરી ગઈ છે એ પણ નથી ખબર. એનો પણ એન્ડ ખરાબ આવ્યો છે. તો એડ્રિયન સાથે એ હતી તો એની અસર કદાચ સારા ઉપર પણ થઈ છે. તો એનું પણ એક્સિડેન્ટલ ડેથ થયેલું છે. તો એનામાં પણ કદાચ થેનેટોસ હાવી થઈ ચૂકેલો છે. તો એ ઇનઓથેન્ટિસિટી જે દર્શાવી છે એડ્રિયનની ડાયરીમાં કે એ ડાયરી હવે કોની, મીનિંગ આપણે સમજી લેવાનું કે થેનેટોસ કોનું, બરાબર. થેનેટોસ કોઈનું ન હોવું જોઈએ. એ સારું છે જ્યાં સુધી ઇનઓથેન્ટિકલ રહે. એ કોઈનું જ ન હોવું જોઈએ. એના ઉપર કોઈનો જ હક ન હોવો જોઈએ. હીરોઝ પર જ બધાનો હક હોવો જોઈએ. તો ધેટ વે એ ડાયરી સિમ્બોલ બને છે. હવે આપણે મેમરી જોઈએ. આમાં જે મેમરી બતાવી છે મોટિફ તરીકે, ફોર ધ મેઇન સબ્જેક્ટ ઓફ કન્વર્ઝેશન, વાતચીત કરવાનો જે મેઇન સબ્જેક્ટ છે, બાન્સ ચૂઝ લાઇટ મેટર ટુ ધી અટમોસ્ટ ઇમ્પરસેપ્ટિબિલિટી હ્યુમન મેમરી. એમણે સાવ લાઇટ મેટરને ક્યાં સુધી ખેંચી છે જુઓ. માણસે મેમરી ઉપર ફરીથી આવી જાય છે. અટમોસ્ટ ઇમ્પરસેપ્ટિબિલિટી હ્યુમન મેમરી. માણસની મેમરી માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે અગર એ મેમરી જ જો આગળ્યા કરે છે તો. ધ પ્રોટેગોનિસ્ટ ઓફ ધ બુક ઇઝ અ 60-year-old man નેમ્ડ ટોની વેબસ્ટર. આમાં જે પ્રોટેગોનિસ્ટ છે 60 વર્ષનો છે શરૂઆતમાં, અને એની મેમરી એને ક્યાં લઈ જાય છે. whose secret life has leaked a secret from the distant past. એની જે સિક્રેટ લાઈફ, અગર આ બધી મેમરી ના હોત ને તો ટોની વેબસ્ટર એક આવા પ્રકારનો વ્યક્તિ હતો. પછી એના રાઇટિંગના લેટરના લીધે કોઈ એડ્રિયન નામનો વ્યક્તિ સુસાઇડ કરી ગયો, આવું બધું કઈ ધ્યાનમાં જ નહીં આવતે કોઈને. તો એની જે સિક્રેટ લાઈફ હતી હેઝ લીક્ડ અ સિક્રેટ ફ્રોમ ધ ડિસ્ટન્ટ પાસ્ટ, પણ મેમરીના લીધે લીક થઈ ગયું. એ મેમરી જે એનામાં આવી ગઈ અને એને જે પાસ્ટમાં ફરીથી જવું પડ્યું, ફરીથી બધું શોધવા જવું પડ્યું, વિરોનિકાને મળવા જવું પડ્યું, ડાયરી શોધવી પડી વગેરે વગેરે. તો તે જે બધું કરવું પડ્યું એ એની મેમરીના લીધે બધું લીક થયું, બરાબર. અ bequethed to him a diary of a school friend. The path to unraveling this mystery runs through the depth of memory. એ જે પાસ્ટ છે તે મેમરીના લીધે જ એને બધું પછી સોલ્યુશન કરવા માટે જવું પડે છે. which in fact turns out to be a permanently variable substance, કે જે અંતમાં કાયમી ધોરણે પછી કંઈક જુદા પદાર્થ તરીકે પછી સાબિત થાય છે. એટલે કે એનો જે અંત છે ત્યાર પછી તો કે બધું સોલ્યુશન કરવા પર આવે છે, કોઈ એક ડિસિઝન લે છે કે ઓકે ચલો એને આવી રીતે મૃત્યુ પામ્યું કારણ કે સારા સાથે એના ફિઝિકલ રિલેશન હતા વગેરે વગેરે. તો એક પ્રકારની એવી વેરાયટી એક સબસ્ટન્સ તરીકે પછી કાયમી ઊભી થઈ ગઈ અને પછી પણ તે શાંતિથી એકલો જ બતાવે છે. વિરોનિકા પણ એની સાથે તો નથી જ રહેતી અંતમાં પણ. તો આયરોનિકલ એન્ડ સેલ્ફ રિફ્લેક્ટિવ, થોડુંક એન્ડ જે છે આયરોનિકલ છે. એને વિચાર્યું શું હતું અને થયું શું. Tony recalls his school friends, his first true love, mumbling around the world, suicide of a friend, acquaintance with his wife, and even in old photographs, he discovers previously unnoticed details that shed light on the behavior of loved ones. The dynamics of the story is realized. આ બધી બાબતોથી આ જે સ્ટોરી આપણે જોઈ રહ્યા છે એ પછી સમજ પડે છે આપણને કે આવું બધું કેમ. જેમ તમે અત્યારે હવે સમજી શકો છો કે ઓકે બધું સ્પેર પાર્ટમાં જેવું સ્ટોરી બતાવ્યું, પણ અંતે આપણને જુલિયન બર્ન્સ શું સમજાવવા માંગે છે. એમણે સિગમન્ડ ફ્રોઈડની અંદર થિયરી અપ્લાય કરેલી છે
અને એક પોસ્ટ મોડર્નિસ્ટ રાઇટર છે, તો એ આપણને સમજાવે છે કે લાઈફ ઇઝ નથિંગ, પણ આપણે આપણામાં હીરોઝ વર્ક કરવું જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, થ્રુ ચેન્જીસ ઇન ધ ઇન્ટરપ્રિટેશન ઓફ સર્ટન ઇવેન્ટ્સ ઇન ધ હેડ ઓફ ધ હીરો. આમાં જે હેડ ઓફ ધ હીરો છે ટોની, એ જે ઇન્ટરપ્રિટેશન કરે છે કેટલીક ઘટનાઓનું, તે ઘટનાઓનું ઇન્ટરપ્રિટેશન કેવું કરે છે? પાર્શિયલ ટ્રુથ હોય છે તેમાં, સંપૂર્ણ ટ્રુથ નથી હોતું. જેટલું સમજે છે ઇન્ટેલેક્ચ્યુઅલી તેટલું એ કરે છે, પણ એ ઓવરઓલ ટ્રુથ નથી હોતું. તો એ આપણે પણ સમજવું જોઈએ કે આપણે જેટલું પણ ઇન્ટેલેક્ચ્યુઅલી સત્ય કહીએ છીએ તે ઓવરઓલ સત્ય નથી હોતું, થોડું પ્રાકૃતિક સત્ય અંદર જુદું હોય છે. અને આપણે જે પ્રયાસ કરીએ છીએ કોઈ એક તાગ મેળવવાનો, તે પાર્શિયલ ટ્રુથ માત્ર હોય છે, બીજું કશું નથી હોતું. તો એ જ આપણને અહીં જુલિયન બર્ન્સ સમજાવવાની કોશિશ કરે છે. બરાબર. તો આ હતું 3 બાબતો કે મેમરી એક મોટિફ તરીકે આપણને સમજાવવા માંગે છે જુલિયન બર્ન્સ. પછી એડ્રિયન્સ ડાયરી એક સિમ્બોલ તરીકે બતાવે છે આપણને, અને ઇરોસ એન્ડ થેનેટોસ આમાં વર્ક કરે છે, તે પણ એમનું એક મોટિફ છે. મોટિફ એટલે રાઇટરનું એક ઉદ્દેશ્ય હોય રીડર્સને સમજાવવાનું, બતાવવાનું, અને તે કેરેક્ટરાઇઝેશન કરીને એ આપણને સમજાવે છે. તો આ હતું ધ સેન્સ ઓફ એન એન્ડિંગ. હવે આનાથી વધારે તો આપણે શું જઈ શકીએ? ફક્ત કેરેક્ટર્સ છે જે મેં તમને સમજાવવાની કોશિશ નથી કરી. તો કેરેક્ટર્સ તમે વાંચી લેજો જરા. બરાબર, ઉપર આપેલા જ છે. હું તમને બતાવી દઉં છું. આ જે કેરેક્ટર છે, ટોટલ કેરેક્ટર જે મેઇન છે, ટોની, એડ્રિયન, વિરોનિકા અને શારા, એમના વિશે વાંચી લેજો. મેં અહીં ફક્ત પેરેગ્રાફ નથી વાંચ્યા, બાકી મેં તમને જેટલું પણ સમજાવ્યું ને, એમાં આપણને ટોનીનો નેચર, એડ્રિયનનો નેચર, વિરોનિકાનો નેચર અને શારાનો નેચર ખબર પડી જ જાય છે. અગર તમે આજે આટલા 4 કેરેક્ટર વિશે નથી વાંચી લેતા, તો કાલે આપણો પાછો લેક્ચર છે જ. બરાબર. એના ઉપર જે રહી ગયેલી બાબત છે તે હું તમને હવે શીખવાડીશ. બરાબર. તો 11:25 હવે થવાની તૈયારી છે. તમારો લેક્ચર હશે પાંડે સરનો, તો તમે હવે તેમાં કનેક્ટ થઈ શકો છો, અને હું મારો લેક્ચર એન્ડ કરું છું. પણ એટેન્ડન્સ મને લઈ લેવા દો જરા. ઓકે, હવે છેલ્લે કહી જાઉં કે તમને કોઈ ક્વેરીઝ હોય, ક્વેશ્ચન્સ હોય, તો અહીં તો હું રેકોર્ડ કરું છું, એટલે ઓફ રેકોર્ડ આપણે રાખીશું. તમે મને વોટ્સએપ ગ્રુપમાં પૂછી શકો છો. તમને કોઈ કન્ફ્યુઝન હોય, એવું તેવું હોય ને, તો તમે વોટ્સએપ ગ્રુપમાં કે મને પર્સનલી ઇન્ડિવિજ્યુઅલ પણ મેસેજ કરીને તમે પૂછી શકો છો. બરાબર. ઓકે, આઈ એન્ડ ધ લેક્ચર.